વાતમાં તો હું ટૂંકો પડું. જે તે વખતે મેં કીધું એ મારી શુભ ભાવના હોય અને જનરલી અપેક્ષા હોય કે બધાને પ્રતિનિધિત્વ સમાજની રીતે, વિસ્તારની રીતે, શહેરને પ્રમાણે મળતું હોય છે. આ વખતે રાજકોટ શહેરને મળ્યું નથી અને જિલ્લાને મળ્યું છે. તો એ જે આપણા કુંવરજીભાઈ બાવળિયા છે એ, અને આમ પહેલાં મોરબી આપણી સાથે જ હતું, કાંતિભાઈને મળ્યું. ને તમારે એ વિચારવું છે કે સૌથી વધારે આ વખતે પહેલી વખત સૌરાષ્ટ્રમાંથી લગભગ 9 જેવા મંત્રીશ્રીઓને ચાન્સ મળ્યો, લાભ મળ્યો છે. બધા નવોદિતય છે, મોટાભાગના લોકોની સેવા કરે અને પ્રજામાં પોતાની એક આગવી છાપ ઊભી કરે અને છેવાડાના માનવી સુધી જે જરૂરિયાત હોય, પછાત હોય, ગરીબ હોય, ખેડૂત હોય, વિદ્યાર્થી, એને સહાય કરે અને એના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે. એ જ મારી સૌ નવા મંત્રી શ્રી સૌરાષ્ટ્રના ગુજરાતના એને મારી શુભેચ્છા. ના, એવી કોઈ જૂથવાદની વાત કોઈ છે નહીં. એવો કોઈ જૂથવાદ નથી ને જૂથવાદની કોઈ અસર ત્યાં હોતી નથી. માત્ર જ્ઞાતિના કોટા હોય અને સમાજમાં જે રીતે એજ્યુકેશન આપે અને એ ટર્ન બાય ફેરફારો થતા હોય છે અને એ અમારા શીર્ષ નેતૃત્વ ગુજરાતનું અને કેન્દ્રનું નક્કી કરતા હોય છે. એમાં કોઈ અમારું ક્યાંય કંઈ અભિપ્રાય કે વજન કે વાત કે કોઈ ચર્ચા થતી નથી અને એને માટે હું કંઈ કોમેન્ટ આપવા માટે પણ નાનો પડું છું.